टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। દુષ્કર્મ કેસમાં દોષિત આસારામની હાઈકોર્ટમાં હંગામી જામીન અરજી 6 મહિનાના હંગામી જામીનની દાદ માંગતી અરજી પર ચુકાદો અનામત। કોર્ટમાં સુનાવણી દરમિયાન વકીલે આસારામના મેડિકલ રિપોર્ટ્સ રજૂ કર્યા। આસારામની સ્થિતિ જીવલેણ હોવાની વકીલે દલીલ કરી હતી, ત્યારે સુપ્રીમ કોર્ટે તબીબી કારણોસર 31 માર્ચ સુધીના જામીન મંજૂર કર્યા છે। ઓનલાઈન પર સંવાદદાતા રોનક જોડાઈ ગયા છે। રોનક, જણાવશો કે આસારામ કે જે દુષ્કર્મના કેસમાં જેલમાં છે, પરંતુ અરજી કરવામાં આવી છે, જામીન અરજી કરવામાં આવી છે, તે હવે હાઈકોર્ટે તેને મંજૂર કરી છે। દુષ્કર્મ કેસમાં દોષિત આસુમન હરપલાની ઉર્ફે આસારામ કે જેઓ સજા ભોગવી રહ્યા છે, હાલ તો તેઓ જામીન ઉપર બહાર છે। સુપ્રીમ કોર્ટે તેમના જે જામીન છે તે મંજૂર કર્યા હતા। મેડિકલ ગ્રાઉન્ડ તેમના દ્વારા સુપ્રીમ કોર્ટમાં મૂકવામાં આવ્યા હતા, તેના કારણે સુપ્રીમ કોર્ટ દ્વારા શરતી જામીન આપવામાં આવ્યા હતા। સુપ્રીમ કોર્ટ દ્વારા 31 માર્ચ સુધીનો સમયગાળો આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટ દ્વારા જ કહેવામાં આવ્યું હતું કે જો જરૂર લાગે તો સ્થાનિક હાઈકોર્ટમાં જે વધુ જામીનની રજૂઆત છે તે કરી શકાશે અને તે જ આધાર રાખીને આસારામ દ્વારા હવે ગુજરાત હાઈકોર્ટમાં જે હંગામી જામીન અરજી છે તે કરવામાં આવી છે। મુખ્ય કારણ એ છે કે આસારામ પાછલા કેટલાય સમયથી બીમાર ચાલી રહ્યો છે, તે પ્રકારના મેડિકલ રિપોર્ટ છે તે પણ મૂકવામાં આવ્યા છે। ન માત્ર ગુજરાત પરંતુ રાજસ્થાનની જે જોધપુર જેલમાં બંધ છે ત્યાં પણ અનેકવાર તેની હાલત કથળી હોવાથી તેને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હોવાની પણ રજૂઆત છે તે ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી છે। સરકાર પક્ષે પણ જે રજૂઆતો છે તે કરવામાં આવી છે। કોર્ટે બંને પક્ષે દલીલો સાંભળીને ચુકાદો અનામત કરવામાં આવ્યો છે। આગામી દિવસોમાં કોર્ટ દ્વારા ચુકાદો છે તે આપવામાં આવશે, પરંતુ આસારામ દ્વારા જેલની બહાર રહેવાના કોઈક ને કોઈક નવા પેંતરા શોધી કાઢવામાં આવે છે અને આ જ પ્રકારે અરજી છે તે કોર્ટમાં કરવામાં આવે છે। જી રોનક, આભાર।